नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरयेत्। बोलो स्वामीनारायण भगवान, राधा रमण दे, गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैया, रामचंद्र भगवान, विघ्न विनायक दे, कष्ट भंजन दे, सिद्धेश्वर महादेव जय। सूरत उवाच श्लातः कृताह्निकः शोथ चतुर्दशदिने सभां कारयामास महतीं न्यसीदसिच्च स्वस्वयम्। सूरित मुनि के चे प्रताप सिंह राजन, भगवान श्रीहरि गुरु रामानंद स्वामी धामમાં પધાર્યા પછી 14માને દિવસે મોટી સભા કરી અને વિરાજમાન થયા છે। જેમ તારાઓમાં ચાંદ શોભે એવી રીતે એ સભામાં, મુક્ત સભામાં પ્રભુ શોભી રહ્યા છે। એ સભામાં બધા જ મર્યાદા પ્રમાણે બેઠા છે। સૌથી પ્રથમ મુકુંદાનંદાદિક બ્રહ્મચારીઓ બેઠા છે, ત્યાર પછી મુક્તાનંદ સ્વામી આદિક સાધુ, ત્યાર પછી મયારામ ભટ્ટ વગેરે બ્રાહ્મણો, ત્યાર પછી ક્ષત્રિયો, વૈશ્ય, ભક્તો વગેરે બહેનો દૂર સભામાં એમની મર્યાદા પ્રમાણે બેઠા છે। મુકુંદાનંદ બ્રહ્મચારી હાથ જોડીને એમ કહ્યું છે, હે વર્ણિરાજ, તમે અમારા ગુરુ સ્થાને છો, અમે બધાય તમારા શિષ્યો છીએ। ગુરુ રામાનંદ સ્વામીએ આપને ગુરુ સ્થાને નિયુક્ત કર્યા છે, માટે તમે જેમ કહો એમ અમારે કરવું એ અમારી ફરજ છે। અમારું જેમ હિત થાય એમ તમે અમને બે શબ્દોનો ઉપદેશ આપો। અમારે શું કરવું જોઈએ, કઈ રીતે જીવન જીવવું વગેરે। સાંભળીને વર્ણિરાજે એમ કહ્યું છે, એ સંતો ભક્તો, આપણા ગુરુ રામાનંદ સ્વામી એ ઉદ્ધવજીના અવતાર હતા। ભગવાન શ્રી કૃષ્ણની સમાન જ ગુણથી યુક્ત હતા। એ ધામમાં ગયા છે તો એનો આપણે સામાન્ય જનતાની જેમ શોક ન કરવો જોઈએ, કારણ જે ભગવત સ્મરણ કરે છે અને મૃત્યુ પામે એનો પણ શોક ન કરવાનો હોય તો આ તો ઉદ્ધવજીના અવતાર ભગવાનના ભક્તો। શોક એનો કરાય કે જે વ્યક્તિ પોતાનો ધર્મ પાળતા નથી। બ્રાહ્મણ, ક્ષત્રિય આદિક થઈને પોતાના ધર્મ ન પાળે, બહેનો એના, સાધુઓ એના, તો એનો શોક કરવો। મહારાજ દશરથ જ્યારે સ્વર્ગવાસી થયા ત્યારે સભા ભરાઈ અને વશિષ્ઠ મહારાજે ભરતજીને એમ કીધું, ભરત, પિતા હોવાથી દુઃખ ચોક્કસ થાય પણ એનો શોક ન કરાય। કેમ? તો કે તમારા પિતા સ્મરણ કરતા કરતા મરણ ધર્મને પામ્યા છે। સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, આને લાભો જીવન મરનો જશ અપજશ વિધિહાચ। હે ભરત, આવી રીતે શોક કરવો એ યોગ્ય નથી। એમ સંતો ભક્તો, આપણી હવે ફરજ છે
કે ગુરુએ આપણને જે નિયમ ધર્મ આપ્યા છે એ પ્રમાણે રહેવું, એમની આબરૂ વધે એવું જીવન જીવવું, એમણે કહેલા ધર્મ પ્રમાણે રહેવું, એમના કાર્યોનો વિકાસ કરવો, ભજન ભક્તિની સાથે એકાંતિક ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરાવવી. ગુરુ રામાનંદ સ્વામી પણ સામાજિક સેવાઓ સદાવ્રત આદિ આપતા, વાયુ કુવાદિક પૂર્ત કર્મ કરતા, ઇષ્ટકર્મ કરતા. એ સામાજિક સેવાઓ, ધાર્મિક કાર્યો આ આપણે કરવા એ આપણી હવે ફરજ છે. કહેલા ધર્મ પ્રમાણે રહેવું. ધર્મ કયો? તો કે ધર્મો જ્ઞેય સદાચાર. સદાચાર સતામ આચાર. સાધુ સંતો રહ્યા હોય અને શાસ્ત્રમાં કહ્યું હોય એને સદાચાર કહેવાય. શાસ્ત્રમાં કહ્યું ન હોય અને કોઈ સાધુ એમ કરે તો એ ધર્મ ન કહેવાય, સાધુ ભલે હોય. શાસ્ત્રમાં કહ્યું હોય પણ કોઈ સાધુ સંત પુરુષ એ પાળતા ન હોય, કરતા ન હોય તો એ ધર્મ ન કહેવાય. જેમ વેદમાં કહ્યું શેનેન યજેત, શેન નામના પક્ષીનો હોમ કરી યજ્ઞ કરો. તો વેદમાં પણ પશુ હિંસા થઈ અને યજ્ઞ કરવાનું કીધું, તો કરવાનું તો કે નહીં. તો શું કામ કીધું? વેદમાં કીધું તો શું કામ કીધું? તો કે કાયમ જે હિંસા કર્યા કરે છે, જીવડા માર્યા કરે છે, માંસ ખાધા રાખે છે, એ રહેતા નથી, બંધ થતા નથી. એટલે કહેવાનો આશય એવો, ભાઈ તમે હિંસા કરોમાં, માંસ ખાઓમાં, પણ અમારે તો જોઈએ જ. સારું, તમારે જોતું હોય ને ખાવું જ હોય તો મોટા યજ્ઞ કરજો અને તેદી ખાઈજો, રોજ ખાવમાં. હિંસાના સંકોચને માટે શાસ્ત્રમાં આવું કહ્યું હોય છે, પણ કરવું એવો પ્રતિપાદન ન હોય. બીડી કોઈ રીતે મૂકતા ન હોય ને સાધુ મુકાવે ને પછી કે ભાઈ મૂકી દો, તો કે પણ સ્વામી ત્રણ જોડી છે, કોઈ રીતે જાય એમ નથી, એક ધડાકા તો જાય જ નહીં. તો કે શું કરશું? ટ્રાય કરીશ. તો કે સારું, ધીમે ધીમે મૂકજો, બસ બબે ત્રણ ત્રણ ઓછી કરી, 5 પીવી, 10 પીવી, પછી કાઢી નાખજો. ગો એ 10-20 પીવે ને બીજા સાધુ 100 મહિના પછી આવે વળી હરિભગત જાણીને સાધુ તો ધોકો ને ધડકી લઈને મીંડ્યા જ હોય. એટલે વળી કે ભાઈ તમે હરિભગત થઈને પણ આટલું નથી મૂકી શકતા, અમે બધો સંસાર મૂક્યો, અમે આ મા બાપ મૂક્યા, મકાન મૂક્યા, મિલકત મૂક્યો, ઘરબાર મૂક્યો, બધું છોડ્યું, તમે આટલું નથી છોડી શકતા તો તમે શું ભગવાનના ભગત? પાછી કંઠી પહેરી છે અને કે અમે હરિભગત એમ જરાક આમ કહે ને, એટલે કે જો સ્વામી આમ તો મારે ઝાઝુ હતું બંધાણ, પણ 100 મહિના પહેલાં એક સ્વામી આવ્યા હતા ને એ કે સારું તમે 20 પીજો. એ ભાઈ 20 પીવા સારું નથી કીધું, મૂકવા સારું કીધું છે. એમ શાસ્ત્રોમાં કહ્યું હોય પણ સાધુ સંતોએ આચરણ ન કર્યું હોય તેને ધર્મ ન કહેવાય. એટલે સદાચાર સતામ આચાર એને ધર્મ કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોના પોતપોતાની રીતે પાળવાના અલગ અલગ ધર્મો છે. આશ્રમ ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ છે. વર્ણાશ્રમનો ધર્મ છે, ગૌણ ધર્મ છે, નિમિત્ત ધર્મ છે, સાધારણ ધર્મ છે. વર્ણના પ્રમાણે ધર્મ અમુક પાળવાના હોય, અમુક આશ્રમના બ્રહ્મચારીએ પાળવાના હોય, પછી ગ્રહસ્થ ન પાળવાના હોય. જેમ આચાર્યશ્રીએ જે ધર્મો પાળવાના હોય આપણે ન પાળવાના હોય, બહેનોએ જે પાળવાના હોય આપણે નથી પાળવાના, સાધુએ પાળવાના તમારે. એમ અમુક વર્ણના હોય તો એને આમ કરવું વિશેષ, અમુક આશ્રમમાં હોય તો આમ કરવું. અમુક ગૌણ ધર્મ છે,
હિંસા થઈ હોય, પાપ થયું હોય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે. એ એકલાને કરવાનું, બધાએ ન કરવો, એટલે નિમિત્ત ધર્મ કહેવાય. અને અમુક એવું છે કે મનુષ્ય માત્રે પાળવા જ પડે, જેને સાધારણ ધર્મ કહ્યા. સાધારણ એટલે સામાન્ય, હાવ સામાન્ય છે, એ તો હાવ સાધારણ માણસ છે, એમ નહીં. અહીંયા સાધારણનો અર્થ બધાએ પાળવાના. ભાઈ હોય કે ભાઈ, નાનો હોય કે મોટો, માણસ માત્ર. માટે સંતો આ મનુષ્ય દેહ કરીને ભક્તિ થાય, ધર્મ પળાય, એ જ શ્રેષ્ઠ છે. અને ધર્મ એ વહતો હંતી ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મ રાખે છે એને ધર્મ રાખે છે, કહેતા જે ધર્મ પાળે એને ધર્મ પાળે છે, કહેતા એનું રક્ષણ થાય છે. માટે મન કર્મ વચને કરીને કાયમ ધર્મનું પાલન કરવું. અને જો મનુષ્યનો દેહ જીવન એ તો ઝાકળના બિંદુ જેવું છે, કંઈ ઉડી જાય ને હુકાઈ જાય નક્કી ન કહેવાય. પાણીના પરપોટા જેવું. હાથમાં રહેલું પાણી ખબર ન પડે તો ધીમે ધીમે વયું જાય, ક્યાં જાય તો ખબર ને, આમ થતું થતું પડી જાય. ભક્ત કવિ થયા ઈશ્વરદાનજી, એણે એક દુહો લખ્યો કે અવધની રતન અંજલિ ટપકત સાસ ઉષાસ હરિ ભજન બિન જાત હે અવસર ઈશ્વરદાસ. અવધની રતન અંજલિ, અંજલિ કઈ વયું જાય ખબર પડે નહીં. એમ ભગવાનનું ભજન કરવું. ભગવાન શેરીએ સંતો ભક્તોને વાત કરી, ઉપદેશ આપ્યા. આવે છે ને, સૌ પોતપોતાને ઘરે વિદાય લઈ શકો, ભગવાનનું ભજન કરજો, ધર્મનેમ રાખજો. ગુરુ રામાનંદ સ્વામીને આપણે શિષ્યો છીએ એ યાદી રાખજો. હું કોનો શિષ્ય છું, મારા માતા પિતા કોણ છે, એનું ગૌરવ રાખવું જરૂરી છે. હું કયા દેશનો છું, મારી જ્ઞાતિમાં, મારા દેશમાં, મારા કુટુંબ કુળમાં કોણ શૂરવીરો, દાતારો, સંતો, સતીઓ, ભક્તો થયા છે, એના ઇતિહાસો પણ જાણવા જરૂરી છે. જે વ્યક્તિ પોતાના પૂર્વજોના ઇતિહાસોને જાણતા નથી, એ વ્યક્તિ કાં તો ગુલામ થાય અને કાં એનું પતન થાય. અમે કોના છીએ એને ગૌરવ કે કેફ હોતો નથી. વાલા ભક્તો, તમે પણ એ રીતે રહેજો. આપણા જીવનમાં ઘણું બધું, આ મારું મકાન, આ મારું ખેતર, આ મારી વાડી, પત્ની, પુત્રો, ઘણું બધું લાંબુ લિસ્ટ છે. એમાં એક ઉમેરી દેવાનું, આ મારા ગુરુ, અમારા સાધુ. બસ, અમારા ગુરુ, અમારા સાધુ, અમારો દેશ, અમારી માતૃભૂમિ, એવું હતું વિશેષ ઉમેરવું અને એનો કેફ અને ગૌરવ રાખો. ભગવાન શ્રી હરિની ઈચ્છા અને આજ્ઞાથી બધા જ હવે ગયા છે પોતપોતાના ઘર પ્રત્યે. સુરત મુનિ કહે છે, રાજન, ભગવાન ત્યાંથી ભાડેર ગામ પધાર્યા છે, જે પ્રતાપસિંહ રાજાનું ભાડેર છે. પ્રભુ ત્યાંથી ભાડેરની લીલા આગળ આવશે. માણાવદર પધાર્યા છે. માણાવદરની લીલા પણ થોડા પછીના ચરિત્રોમાં આવશે. પ્રભુ પીપલાણા પધાર્યા છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી વિચરણ કરતાં કરતાં અગતરાય આવ્યા છે. પણ આ બધા વિચરણ કરતાં પહેલાં ભગવાન ફરેણેથી નીકળી સૌથી પ્રથમ પ્રભુ ધોરાજી પધાર્યા છે. ધોરાજી, આ બધા પંચતીર્થીના ગામડાઓ છે. લોજ, માંગરોળ, પંચાળા, કાળવાણી, પીપળાણા, માણાવદર, જેતપુર, ફરેણી, ભાડેર, ધોરાજી, અગતરાય, સૌરાષ્ટ્રની પંચતીર્થી કહેવાય છે. 5 તત્વો પવિત્ર કરનારા હોવાથી એને પંચતીર્થી કહેવાય. તીર્થ કોને કહેવાય? જે તારે બીજાને, એને તીર્થ કહેવાય. ત્યાંના પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ
બીજાને તારનારા બની જાય છે ભગવાનના સંબંધને લીધે, માટે એને એમ બોલાય છે. તીર્થે જવું તે સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. પ્રભુ ધોરાજી પધાર્યા છે. અત્યારે ધોરાજીમાં શિખરબંધ મંદિર છે. એ મંદિરના ફળિયામાં એક છત્રી છે. ત્યાં એક ઓરડો હતો. રામાનંદ સ્વામી ત્યાં પધારતા, સદાવ્રત આપતા. મુક્તાનંદ સ્વામી પણ સાધુ સાથે પધારતા. વર્ણિરાજ પણ જ્યારે પધાર્યા ત્યારે રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્મચારી મહારાજ એક વખત ત્યાં ઉતરેલા. કથા વાર્તા કરતા હતા. બધાને ખૂબ સુખ અને આનંદ આવતો હતો. એમાં સ્વામી રામાનંદજી મુક્તાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા કે સાધુરામ, આ બ્રહ્મચારી છે ને વર્ણિરાજ, એ બહુ મોટા છો. હા સ્વામી, આપની કૃપા પડી, દ્રષ્ટિ પડી એટલે મોટા જ છે. ગુરુદેવની દ્રષ્ટિ પડે એટલે ભાઈ એ તો મોટા થઈ જાય. એ રાખમાંથી દવા થઈ જતા વાર લાગતી નથી. એ જો એ હજારોને સમાધિઓ કરાવશે, મોટા મોટા યજ્ઞો કરશે, ધર્મનું સ્થાપન કરશે. લાખો મણ રૂ હોય એમાંથી અમે તો એક પૂણી જ ખાલી કાંતી છે, બાકી તો એને કરવાનું છે. મોટી મોટી ઇમારતો હોય એમાં એક ઈંટ જ અમે મૂકી છે, બાકી તો ઇમારતો એ બાંધશે. કહેતા એ જ એવા કાર્યો કરશે. એની આગળ અમે જે આ કંઈ કર્યું છે એ બહુ સૂક્ષ્મ છે, નાનું છે. એવા એ બહુ મોટા છે. હા સ્વામી. ભગવાન શ્રી હરિ પણ ત્યાં ઘણી વખત પધાર્યા છે. ત્યાં એક માવજી દવે હરિભગત હતા. એને ઘરે પ્રભુ ઉતર્યા છે. એ માવજી દવે ગુજરી ગયા. એને દીકરાઓ હતા, હરજીવન, રાઘવજી, લાલજી અને કેશવજી. છોકરાઓ નાના. એમના બેન હતા. બિચારા બહુ મૂંઝાણા કરે, રેડા કરે. અરે બાપ વિનાના છોકરાઓ ચાર કેમ મોટા થશે, શું આગળ વધશે, એ કેમ ભણશે, એનું કોણ આવે આ જગતમાં. બિચારા ભીખ માગશે, મોટા થઈને શું કરશે, એવી મૂંઝવણ અને રેડા કરે, કોચવાના કરે. પ્રભુ પધાર્યા ત્યારે ખબર પડી એટલે મહારાજે પૂછ્યું કેમ? તો કે મહારાજ છોકરાઓ નાના છે, વ્યવહારની ઉપાધિ છે, શું કરશે એ મોટા થઈ. મહારાજે ધીરજ આપી. મહારાજ કહે ચારેય છોકરાઓ ક્યાં છે? તેડાવ્યા, પાસે આવ્યા. ચારેય ભગવાનને પગે લાગ્યા. હા સારું સારું, છોકરાઓ તો બહુ ડાયા છે સર. હો, હાથ જોડતા આવડે છે, વંદન કરતા આવડે છે. છોકરાઓ બહુ ગુણિયાર છે, ડાયા છે. આજે અમે સંતો કોઈને ઘરે જઈએ ત્યારે કોઈ 4, 6, 8, 10 મહિનાના, વર્ષ, 1.5 વર્ષના હોય તો એના પપ્પા કે તો તરત હાથ જોડે, પગ માથું નમાવે, પગે લાગે. આમ હુવારે તો એ રડે નહીં, તરત ફટ દઈને વાંકા વળી જાય. ઘણા એવા 4, 5 વર્ષના એવા હોય ઢગા, એને આમ માથું નમાવે ને આમ એટલે અમુક આમ ટાઈટ કરે, એને આમ જોર દઈને આમ કરે, આમ કરે. અહીં વાહમાં બહાર જત સીધો થાય, અમુક ધક્કો મારે પાછો પડે. હરિભગત હારા હોય પણ એને એવા હોય તે. કેમ તો કે 98માંથી આમ પરિસ્થિતિ મોટો થઈને એવો જ રહે એવું નથી. મહારાજ કે બાળપણ આમાં ઘણા હોય એવા ને એવા ન રહે, જુવાન થતાં હારા થઈ જાય. અને ઘણા બાળપણામાં હારા હોય ને જુવાન થતાં બગડી પણ જાય. તેમ છતાંય હવે એવા નોખા નોખા પ્રકારના અંગવાળા હોય છે. તો એમને આમ પગે લઈ ગયું એટલે મહારાજ ક્યાં છોકરાઓ બહુ ડાયા છે. હા બહુ ડાયા છે. જુઓ આ તો બધા છોકરાઓ છે ને એ તો મોટા થઈને વ્યવહાર ઉપાડી લે એવા. જો હા, વ્યવહાર ઉપાડી લે એવા. મહારાજની નજર પડી, બધા રાજી થયા. અને બહેરો સુને મુક પુનિ બોલે, રંક ચલે શિર છત્ર ધરારી,
ચરણ કમલ બંદો હરિરાય જાકી કૃપા પંગુ ગિરી લંઘે અંધે કો સબ કછુ દર્શાઈ ચરણ કમલ બંદો હરિરાય જે ભગવાનની કૃપાથી આંધળા હોય દેખતા થાય, લંગડા હોય પર્વત ચડી જાય, ગરીબ હોય ખાવાય ન હોય એને માથે છત્ર ઢોળાવા માંડે, ચામર ઢોળાવા માંડે. એનો અર્થ એ ગરીબ હોય 500 રૂપિયા ઉછીના ન દેતા હોય, ભાડે મકાન રાખવું હોય તો કોઈ દેતા ન હોય. અને આ તો ભગવાન છે 2-4 વર્ષમાં લાખોપતિ કરોડોપતિ થતા હવે વાર લાગે એમ નથી. અને ઘણાને વારે બહુ લાગે એવું છે, જમાનો એવો છે. એવું થઈ જાય તો પછી હાજી કરતાં કેટલા ઉઠે, આમ કરે તો 5 જણા ઊભા થઈ જાય. લ્યો એ શું કહેવાય? છત્ર ધીરા કહેવાય ને. ભગવાન બોલ્યા, મુક્તાનંદ સ્વામી આપણી પાસે કોઈ પુસ્તક છે? હા મહારાજ, લાવો તો ભાઈ. એટલે મુક્તાનંદ સ્વામી રામાયણના કાંડ લખેલું એક પુસ્તક લાવ્યા. 3 છોકરાને એક કાંડ આપ્યું, પણ હરજીવનને ન આપ્યું. લ્યો વાંચોજી, વાંચોજી. મહારાજ અમે તો કાંઈ ભણ્યા નથી, અમે તો હાથમાં લીધું એટલું, પણ આમાં કાંઈ ખબર નથી પડતી. અરે તમે તો બ્રાહ્મણના દીકરા, તમે તો બ્રહ્મદેવતા બ્રહ્માજીના પુત્ર, એ તો કાયમ ભણેલા જ હોય ને, એમાં શું ભણવાનું? મળો વાંચવા તમ તારે. અને જ્યાં એમ કીધું ત્યાં તો મીંડા વાંચવાનું ચોપાયું બોલવા. એને ક્યાં ભણવા જાવ હતો? જેને ભગવાનની કૃપા હોય એને ક્યાં શ્લોક ગોખવો છે? ત્યાં મીંડા વાંચવા. પ્રભુની દયા. મહારાજે પણ જુઓ ઉમરેઠમાં હરિશંકરને વેદના મંત્રો બોલાવ્યા. મહારાજે દ્રૌજીના ગાલે શંખ અડાડ્યો અને વેદની અર્થની સેજે જ પૂર્ણાવ થવા માંડી. મેઘપુરમાં પ્રભુએ કરશનને કુરાન બોલાવ્યું હતું. કુરાન. ભગવાનને મોટાની દયાથી બધું થઈ શકે, ન થાય એવું નથી. મને શાસ્ત્રી મહારાજ ઘણી વાર એમ કહેતા, આપણે કથા કરતા હોય એટલે એકવાર મને એમ કે તમે આમ તો કાંઈ ભીના નથી, પણ હવે કથા કરો છો બધા હરિભગત રાજી થાય. પાછી તમને કંઈ ખબર નથી હું બોલું છું, પણ તમે બોલો એ હવને સારું લાગે છે. એને છે ને મને કે એને ઘૃણાક્ષર ન્યાય કહેવાય. ઘૃણાક્ષર ન્યાય. ગણ નામનો જીવડો, ગૃણ, લાકડામાં જીવડા થાય. એ લાકડામાં જીવડા આમાં હાલતા જાય, હાલ્યા જાય, હળ પાડે, લીટા આમ કરે. કંઈક ક જેવો લાગે, કંઈક ગ જેવો લાગે, કંઈક લીટાનો કોતરણી ગ જેવી લાગે. પણ એ જીવડાને ખબર ન હોય કે હું ક કરું છું, ગ કરું છું. એ તો હાઈલો જાય ને થાતું જાય. આપણને એમ લાગે કે હા તો ગ બની ગયો લાગે, આ ભાઈ જીવડો ભીણો લાગે. એ કાંઈ ભીણો નથી, પણ ગ જેવો કે થઈ ગયો. એટલે મને કે એને ઘૃણાક્ષર ન્યાય કહેવાય. મેં કીધું આ સમય તો એવું જ છે ને, તમારે ત્યાંથી હાલે આપણું ગાડું. આપણે લક્ષ્મણ સ્વામી એકવાર નહોતા વાત કરતા હતી સદવિદ્યાન તંત્રી, કે કોઈ દી લેખ લખ્યા ન હોય. સ્વામી કે સદવિદ્યામાં કંઈક લેખ લખો, લેખ. તો કે સ્વામી મને લેખ લખતા હું આવડે, હું તો બીકોમ માણા. એટલે બીકોમ ને એમ.કોમ ભણેલો ને બધાને ગણિત ભણાવું, એમાં મને ક્યાંથી લેખ આવડે? તો કે લખાય એ તો આવડવા માંડે. કે આ મહેન્દ્રભાઈ છે આટે એને લખીને બતાવું એટલે કંઈક શીખવાડશે, સુધારશે આપણા મહેન્દ્રભાઈ સેલત. એમ કરતાં કરતાં મીંડા લખવા. અરે આપણે જાણીએ છીએ જોડકણા મીંડા બનાવવા, એમાંથી સ્વામીને બતાવ્યું હોય.
એટલે ભગવાન અને ગુરુની દયાથી જેમ મૂંગો બોલતો થઈ જાય એવું બનતું હોય. ભગવાન શ્રી હરિ ધોરાજીમાં અનેક પ્રકારના ચરિત્રો કરે છે. ધોરાજીમાં જેતપરને રસ્તે એક વાર સભા થઈ. અગતરાયથી સંઘ આવ્યો, પરબતભાઈ વગેરે પ્રભુનું પૂજન કર્યું ચંદન આદિકથી. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમે આ સુંદર જરિયાની જામા, અલંકારો, વસ્ત્રો, સોનેરી સુરવાળ આદિ લાવ્યા છીએ, એને તમે ધારણ કરો. અને હવે આ ભગવા વસ્ત્રો માથે જે સાધુના ભેખધારી હોય એવા પહેર્યા છે એ હવે ઉતારી અને આ સોનેરી જરિયાની જામા, રેંટા, ખેસ, પાઘ, હાર, કુગરીવાળા કંદોરા એ બધા ધારણ કરો, અમે લઈ આવ્યા છે. એમનો પ્રેમ જોઈને પ્રભુ બોલ્યા, પર્વતભાઈ ભલે, અમે તો પર્વતભાઈ જેવા પ્રેમી હરિભક્તોને માટે તો દેહ ધારણ કર્યો છે. આવા પ્રેમી ભક્તોને માટે અમે તો આ ધરતી ઉપર આવ્યા છે. સારું, તમારા મનોરથ પૂરા કરીએ. અને ભગવાને સુંદર વસ્ત્રો ધારણ કર્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ચંદનની વૃષ્ટિ કરી, અબેલ ગુલાલ ને કંકુ ખૂબ ઉડાડ્યા અને આખો વડલો લાલ લાલ થઈ ગયો. ત્યારથી એ વડલાનું નામ લાલ વડ પડ્યું છે. આજે ધોરાજીથી ઉગમનું જેતપુર જતા આપણે દર્શન કર્યા છે, એ વડલો હજી ઊભો છે. ભગવાન શ્રી હરિએ આવા અનેક ચરિત્રો ધોરાજીમાં કર્યા છે. ભગવાન ત્યાંથી કીધું એમ જુદા જુદા સ્થાનોમાં વિચરણ કરતાં કરતાં અગતરાય પધાર્યા છે. અને જે અગતરાયમાં પર્વતભાઈએ પ્રભુને વશ કર્યા છે ભક્તિથી. પર્વતભાઈને ઈચ્છા થઈ હળ હાંકતા હાંકતા કે 24 અવતારો નરસિંહ આદિ કહેવાય છે. અને પર્વતભાઈને ઈચ્છા થઈ રે જોવા નરસિંહ અવતાર. આપ 24 રૂપે થઈ રે હારે દીધા દર્શન જગ કીરતાર રે. આવો જી અવતારી વાલા ભક્તિ ધર્મ સૂત શ્યામ રે. સુણો વિનંતી મારી પ્યારા છો પ્રભુ પૂરણ કામ. સોરઠના સત્સંગીઓ ભગવાનને ખૂબ વાલા. સોરઠ દેશ કેમ? મહારાજ કે અમે પહેલા વહેલા સોરઠ આવ્યા. આખા ભારતની યાત્રા કરતા કરતા સોરઠમાં સ્થિર થયા લોજ. અમે દીક્ષા લીધી સોરઠમાં, પીપળાણામાં. ગાદી સંભાળી સોરઠમાં, જેતપુર. સ્વામિનારાયણ મહામંત્ર પ્રસિદ્ધ થયો સોરઠ ફરેણીમાં. 500 પરમહંસોને દીક્ષા આપી એક સાથે. કાળવાણી સોરઠમાં. જય સદગુરુ સ્વામી આરતી ઘરે ઘરે, ઝૂંપડે ઝૂંપડે, દેશ પ્રદેશે, આંગણે આંગણે ગવાય એવી આરતી સોરઠ કાળવાણીમાં બનાવી. સમાધિઓ શરૂઆત કરી માંગરોળમાં, સોરઠમાં. મહારાજે ભગવા ઉતારી સોનેરી વસ્ત્રો આદિ ધારણ કર્યા. ભક્તોના કોઢ પૂરા કરવા સોરઠમાં. એ રામાનંદ સ્વામીને વિશે સોરઠના ભક્તો મૂઢપણાથી, પ્રીતિથી અને સમજણથી જોડાયેલા હતા. સ્વામીના ભક્તો, સ્વામીના શિષ્યો એ સ્વામીને રાજી કરેલા, સ્વામી સાથે હેતવાળા, સ્વામી સાથે જોડાયેલા એટલે મને બહુ વાલા. શાસ્ત્રી મહારાજની સાથે તમે હેતવાળા હો, દેશ પરદેશ રહેતા હો, ખબર પડે કે ભાઈ તમે સ્વામીના શિષ્ય, તમે એમ કહો કે મેં શાસ્ત્રી મહારાજ પાસે કંઠે બાંધી, તો આપણને અરસપરસ કેવું યાદ થાય? ઓળખાય ન ભૂલી ગયા હોય તો, કારણ કે સ્વામીને તમે જોડાયેલા, હેતવાળા. મહારાજ કે ગુરુ રામાનંદ સ્વામીને તમે શિષ્યો. પછી બોલી આ પ્રાણ જીવાના તમે સાંભળજો મળી જાના.
સોરઠ દેશના સતસંગી જેહા અતિ નિર્મળ કોમળ તેહા. દ્રઢ વિશ્વાસુ, દ્રઢ નિષ્ઠાવાળા, સર્વોપરીપણે દ્રઢતા રાખનારા સ્વામિનારાયણ સ્વામિનારાયણની ભજન કરવાવાળા. આપણા દેશમાં છે ને ગુણાતીતાનંદ સ્વામી એવું પ્રવર્તાયું છે. મહારાજે પધરાવેલા દેવો બરાબર, તો પણ જુનાગઢ દેશના ગામડા કે સંતોમાં એમ બોલે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી, સ્વામિનારાયણ ભગવાનની દયા, સ્વામિનારાયણ ભગવાને કર્યું. ગઢડા, વડતાલ, અમદાવાદ જઈએ તો એવા પણ શબ્દો સંભળાય કે લક્ષ્મીનારાયણ દેવની દયા, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજે દીકરો દીધો. સારું છે, પણ તેમ છતાંય જુનાગઢ દેશમાં સ્વામિનારાયણ મુખ્ય. રાધારમણ દેવ મહારાજે પધરાવ્યા તો પણ બોલવામાં, વ્યવહારમાં, શબ્દમાં સ્વામિનારાયણ ભગવાન. એવી વાતું, દ્રઢતા, નિષ્ઠા અને નિશ્ચય ગુણાતીતાનંદ સ્વામી અને ત્યાર પછીના બધા જ સંતોએ કરાવ્યા છે. આવી રીતે ભગવાન શ્રીહરિ અગતરાયમાં પધાર્યા. મહારાજે અગતરાયમાં પર્વતભાઈને ખૂબ સુખ આપ્યા. એને આંગણે ઘીની ધારું કરી ચૂરમામાં અને ઘી પીરસા એક ધારા. પર્વતભાઈ ભક્ત પ્રભુજીને પ્યારા. કુવાડી પગમાં લાગી તો મનમાં થયું જોડો હતો એટલે પગ બચી ગયો. આ તો મહારાજે કાગળ લખ્યો, ચિઠ્ઠી આવી, એમ માનીને 15-20 દી સુધી ગરડા જઈ અને સત્સંગ કર્યો. મહારાજ કે કેમ પર્વતભાઈ? મયારામ ભટ્ટ કહે છે કે ચિઠ્ઠી મહારાજ, આ પગમાં કુવાડો લાગ્યો કપાણોનો, એ ચિઠ્ઠી જ છે ને મહારાજ, નહીંતર ઘા લાગ્યો તો પીડા થાત, ખર્ચા થાત, દુઃખ થાત. આવી સમજણવાળા પર્વતભાઈ. ભગવાન શ્રીહરિ ત્યાંથી વિચરણ કરતા માંગરોળ પધાર્યા છે. માંગરોળમાં મહારાજે જૂની વાય હતી પુરાઈ ગયેલી એક ખોદાવી, સંતો ભક્તો પાસે સામાજિક કાર્યની શરૂઆત કરી. લોકોના ઉપયોગમાં થાય એવું જો સહજાનંદ સ્વામીએ કર્યું. સહજાનંદ સ્વામીએ લોક કલ્યાણને માટે શિક્ષાપત્રીમાં લખ્યું કે દૈવ સંબંધી અથવા કુદરત સંબંધી આપતકાળ આવે, મુશ્કેલી આવે ત્યારે એને મદદરૂપ થવું. ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરેમાં લખ્યું. એટલે સહજાનંદ સ્વામીએ સામાજિક કાર્યો લોકોના કલ્યાણને માટે પણ ધ્યાન રાખીને કર્યું. આમ સોમનાથ, આમ દ્વારકા એટલે પાણીની અગવડતા, વટે માર્ગું નીકળે, વાયુ જૂની હતી. મહારાજ કે આપણે ખોદાવીએ, પાણી નીકળે, વરુણદેવ પધારે. અને બધા સાધુ સંતોએ મહેનત કરી. સાધુએ ટોપલા લીધા માથે, ભગવાન પોતે લીધા. જોવો, અને એમ લખ્યું કે હરિભક્ત હજારો હજાર ગાળ કાઢે કરે જે જેકાર. સંતો અષ્ટક કીર્તન ગાય, જન જોવા હજારો ભરાય. જેને સેવે છે સુરપતિ જેવા, પ્રભુ લાગ્યા તે ટોપલા લેવા. એવી લીલા જોવા તે સ્થાન, છાયા વ્યોમમાં દેવ વિમાન. ભગવાન પોતે ટોપલામાંથી ઉપાડવા માંડ્યા. ભગવાન ઉપાડે પછી કોણ ઊભો રહે? આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ સેવા કરે છે, એના કારણમાં મુખ્ય એક સંતો પણ કરે છે. સંતો તગારા લે, સંતો પાવડા લે છે, સંતો હાવણા લે છે, સંતો ચોખ્ખા સાફ કરે છે, સંતો સેવા ધર્મ બજાવે છે. એને જોઈને વિદ્યાર્થીઓને પણ એમ થાય કે આપણે જેની પાસે ભણવા એવા એ સાધુ સંતોને આપણા ગુરુ પણ જો હાવણા લઈને વાળતા હોય તો પછી ઊભા થોડા રહે. જીવનથી જીવન ઘડનારી, વર્તનથી વાતું કરનારી આ સંસ્થા ગુરુકુળ જીવનથી જીવન ઘડનારી છે. અને એવી સેવા કરનારા આ સભામાં તમે કેટલા બધા વિદ્યાર્થીઓ જે જૂના છો એ બધા જે છે, આજના વિદ્યાર્થી છે તો એની રીતે ભલે સેવા કરે, હાવણા લઈને બગીચા ફૂલ ફૂલ. હવે સ્લેબ ભરવાના એના વારામાં નથી, તમારા બધા વારામાં હતું. ખૂબ સ્લેબ ભર્યા, પાવડાથી કાપ્યા, ઉપલું પેરણ કાઢી નાખ્યું હોય, ઢીલ આખું ડુંગરાની જેમ નીતરતો હોય. અને એ જોઈને તમને અટાણે એમ થાય છે
કે આ સ્લેબ છે ને 3જા માળનો અમે ભર્યો, એને કાંકરીને ખાપવામાં સિમેન્ટના ઢગલામાં નળના પાણી નહીં, અમારા પંડના પાણી પાડ્યા છે મેં. મહારાજે આ સેવા પ્રવૃત્તિ પ્રવર્તાવી છે. તો સેવાથી આ સંસ્થા થઈ છે અને ચાલુ છે. સાધુ સંતો પણ કરે છે, ભગવાન પણ આવી સેવા મીંડા છે કરવા. એટલે આવી ગળાવી અને સેવા કરતાં કરતાં સ્મરણ કરે છે અને ભજન કરે છે. ધનાઢ્ય શ્રીમંત હોય એણે 5 પૈસા સારા કામમાં, સારી સંસ્થામાં, યોગ્ય સ્થળે આપ્યા હોય, એનું યોગ્ય વળતર સમાજને પાછું મળવું જોઈએ. દરિયામાંથી સૂર્યનારાયણ પ્રકાશ દ્વારા પાણી ખેંચે છે પણ 1000 ગણું પાછું આપે છે. એમ ધર્મના સ્થાનમાં ભેળું થયેલું ધન સમાજને માટે પણ પાછું વિનિયોગ થવું જોઈએ. સમાજ માટે પણ કોઈ પણ રીતે દવાખાનાના રૂપમાં, શિક્ષણના રૂપમાં, ગરીબોને અર્પણ જે થતું હોય. કારણ કે ભગવાનના નામે સમાજ આપે છે, સત્સંગીઓ આપે છે, તો પાછું સમાજને વળતર રૂપે મળવું જોઈએ. એ મળે તો જ પાછું આવે, નહીંતર થોડાક સમય પછી બંધ થઈ જાય. કારણ કે દઈશી પણ કંઈ કામ તો થાકતું નથી, કામ તો દેખાતું નથી, એટલે પછી હવે શું દેવું, એવું થવા માંડે. એટલે જ્યારે સમાજના કલ્યાણ માટે ઉપયોગ થાય ત્યારે ભગવાન ભળે, સમાજ ભળે, સમાજ ભળે એ ભગવાન ભેળા કહેવાય. ધનાઢ્ય શ્રીમંતોની સંપત્તિ ક્યાં વપરાય? વ્યસનમાં, ફેલફતુરમાં, બીજા ટંટામાં એ વપરાણી ન કહેવાય. સુપાત્રે તીર્થયાત્રાયામ વિદ્યાયામ યજ્ઞ કર્મણી વાપી કૂપે તળાગાદૌ ધનમ ગચ્છતિ ધર્મિણઃ. સજ્જન સારા માણસો છે, એનું ધન આવા શુભ કાર્યોમાં વપરાય. સત્પાત્રમાં. સત્પાત્ર કોને કહેવાય? ભૂખો માણસ એ સત્પાત્ર છે, ભલે ગમે તેવો હોય, જીવી જાય તો કોક દી સારા કામ કરશે. મરવા વાકે જીવતો હોય, ખાધા વિના મરી જતો હોય અને ગમે તેવો હોય તો એને ખવડાવું. કારણ કે ખાહે તો કદાચ સારા વિચાર થાય, કાલ સુધરી જાય, વાલીઓ વાલ્મિક થઈ જાય. ઉઘાડા પૈકે ચાલતા હોય ને ચંપલનું દાન દેવું એ સત્પાત્રનું દાન. શિયાળામાં આટી ઠંડીથી ધ્રુજતા હોય એને ધાબળો આદિક દેવું એ સત્પાત્ર. 300 માણસ હોય ને પાણી પાવું એ સત્પાત્ર કીધું. બાકી તો સત્પાત્ર જે આવેલું ધન સંગ્રહ એને સારા કામમાં વાપરે છે, ધર્મનિયમ રાખે છે, વર્તમાન પાળે છે, શુભ કાર્યમાં વિનિયોગ કરે છે, એવા વ્યક્તિ એ સત્પાત્ર છે. જાત્રા કરવી, દર્શન કરવા, સાધુ સંતો ભક્તોને દર્શન કરાવવા, સંઘ કાઢીને ખર્ચો પોતે આપતા હોય, બને એવું. વિદ્યાના સ્થાનો બનાવવા, ભણાવવા માટેની સગવડતાઓ પૂરી પાડવી, કોઈને પુસ્તકો લઈ દેવા, સ્કૂલો થતી હોય, છાત્રાલયો થતા એમાં 5 પૈસા આપવા, એ વિદ્યાને માટે છે. કેમ કે કોક એમાં ભણશે ને, આજ નહીં તો કાલ. યજ્ઞના કામ થતા હોય, વાવ કૂવા તળાવો થતા હોય, એમાં ખોદાતા હોય, એમાં આપવું એ હોતે સારું છે. કારણ કે પાણીનો સંગ્રહ છે, પાણી છે તો પશુ પંખી બધા સુખી થશે, પ્રજા સુખી થશે. એટલે મહારાજે પહેલાં વહેલી વાવ ખોદાવી, બધાએ વાવ ખોદવાની સેવા કરી. ભગવાન શ્રીહરિ પણ પોતે ટોપલા ઉપાડતા વાવનું પૂર્તકર્મ કર્યું છે. અને સુવ્રત મુનિ એમ કહે છે, રાજન ભગવાન શ્રીહરિએ એ વખતે મયારામ ભટ્ટ આદિકને વાસુદેવ નારાયણ રૂપે દર્શન દીધા છે. ભગવાન માંગરોળમાં બિરાજે છે. સુવ્રત મુનિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન, એ માંગરોળમાં આંબલીની નીચે મોટી સભા થઈ છે, ઘણા બધા ભક્તો અને સાધુઓ બેઠા છે. મહારાજ અનેકને સમાધિઓ કરાવે છે. સમાધિ બાળક હોય તો કરાવે, યુવાનને કરાવે, વૃદ્ધને કરાવે. સમાધિ પ્રકરણ એવું ચલાવવા માંડ્યું કે બાળ યુવારુ વૃદ્ધ જન નિર્મલ કહા મલિન પ્રગટ પ્રભુ કો દેખ કે હોત સમાધિ લીન. અષ્ટાંગ યોગની સાધના વિના
સમાધિ કરાવવા માંડ્યા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન, પછી 8મો અંગ આવે સમાધિ. કાંઈ સિદ્ધ ન કર્યું હોય ને સમાધિ થઈ જાય, હુઈ જાવી એને સમાધિ કહેવાય. ભાઈ એવી નહીં, એવી સમાધિઓ મહારાજ મીંડા કરવા. હા હું જોવે ને સમાધિ થાય મહારાજ કહે એટલે પણ હોવા દો આમ. ત્યાં પછી બીજો આવે એને સમાધિ થાય મહારાજ કહે માથે આમ રાખી દો, માથે મૂકી દો. ખડકી દે જેમ પૂળા ખડકે એમ. 5 હાથ થાય તો ઊંચું થઈ જાય, પછી વધારે ખડકે પડે હેઠા એટલે બીજી લાઈન કરે, બીજી પડખે વાર એમ કરતા કરે ઘટ લાઈને ખડકલા ઉપર ખડકલા કરી દે. એ કોઈને 2 દિન, કોઈને 5 દિન, કોઈને 8 દિન, કોઈને મહિનો, કોઈને 6 મહિના સુધી રાખે તોય ગંધાય નહીં. લ્યો નહીં તો બીજો દી થાય તો શું થાય, પાણી માંડે ભરાવા, ફૂલાવા માંડે. તો 6 મહિના સુધીની સમાધિઓ કાંઈ ન થાય. એમાં કોકનો દીકરો હોય, એકનો હોય કે એને સમાધિ થઈ ગયું હોય, કોક દીકરાના બાપ હોય એને થઈ ગયું હોય, કોકનો ભાઈ હોય, ભત્રીજો હોય, ભાણેજ હોય, ગામમાં હગાહાઈ હોય, એના મીંડા હોય સમાધિ થવા. એટલે પછી વાયકા મંડી થવા. સ્વામિનારાયણ ભગવાનની ઝપટ ભરી છે ભાઈ, એની નજરે ચડે એને સમાધિ થઈ જાય. એટલે પણ હવે શું કરવું, આપણો છોકરો એમાં આવી ગયો છે. એટલે બીતા બીતા મહારાજ બેઠા હોય તો એટલે બીતા બીતા આવ્યા, શેટે શેટે આમાં આવ્યા. મહારાજ કે આવો આવો, એ આવો શેઠો હારો, આવો ને ઢુકડા. એટલે ઢુકડો આવે, આવો આવો. હું એ સ્વામિનારાયણ ભગવાન, અમારો દીકરો છે ને અહીંયા બેગદી થયા તમારી પાસે દર્શને આવ્યો તો તે કાંઈક એવું સાંભળ્યું છે કે મરી ગયો. કે મરી ગયો છે? ના ના, આવું તો ક્યાં છે? તો કે આ હેઠેથી જો બીજો રહ્યો. તો જીવે છે? તો જીવે છે. તો હવે મોકલો ને ઘરે. એટલે મહારાજ એક લક્ષ્મણને કોકને રાખ્યો હતો. લક્ષ્મણ એના કાનમાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને એટલે ઓલો હળ વળે. હળ વળે એટલે માથે 3-4 હોય નહીં હલે. ઓલો બેઠો થાય પડે ઓલે હેઠા. એટલે કોઈ કે મહારાજ પણ એના હાથ પગ ભાંગશે. મહારાજ કે જેને આવી સમાધિ કરાવતા આવડે ને એને એનું રક્ષણ કરતા આવડે. હો, ચડાવી દો પાછા માથે. આવી રીતે મહારાજ મીંડા સમાધિઓ કરાવવા. ભગવાન નીકળે એટલે પીવા માંડે. પછી તો વેપારીઓ છે ને મહારાજ આમ નીકળતા હોય એટલે અગાઉથી જોઈ રાખે એટલે બારણા બંધ માંડ્યા કરવા ફટાફટ. મહારાજે જાણ્યું આપણે નીકળીશ એટલે વેપારીઓ બંધ કરે છે બારણા, એટલે એને સમાધિઓ થવામાં થોડી અડચણ આવે છે. ચાલો આપણે ઘૂઘરીયું નાખી ચાંખડીઓમાં. એ ચાંખડીઓના ઘૂઘરીયુંના અવાજ જેને સંભળાય એને સમાધિ. બારણા બંધ હશે તોય સંભળાય એને. તો ચાંકડીઓમાં ઘૂઘરીયું નાખે એટલે મહારાજ હાલે એટલે ઘૂઘરીયુંનો અવાજ સંભળાય ને અંદર અંદર બારણાની અંદર અંદર બેસી જાય. મહારાજ પસાર થાય અને આવી રીતે થવા માંડ્યું. એકવાર મહારાજ માંગરોળમાં મૂળચંદભાઈને ત્યાં જમવા પધારતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી કરતાલ હાથમાં લઈ અને ઘૂઘરા પહેરી પાછા પૈગે આમ હાલતા હતા. અને બીજા સંતો ઝાંઝ પખાજ આદિ વગાડતા હતા. માથે 4 જણાએ ચોફાળના 4 છેડા મધ્યર ચાલી અને હાલતા હતા. ચોફાળના છેડે ઘૂઘરિયું આદિ બાંધી હતી, લટકતી હતી. એટલે હાલે એટલે ઘૂઘરિયુંના અવાજ હતી ગમ ગમ થતા હતા. એમાં એ વખતે એક વાંકિયાના ઠુમર 2 ભાઈઓ હતા. એ ગેરમાં રહેતા હતા પણ વિવાહનો સામાન બામાન લેવા સારું ત્યાં માંગરોળમાં આવ્યા હતા. એ એક વેપારીની દુકાને બેઠા હતા. તો એ ઓલો ઝાંઝને પખાજ સાજને અવાજ સાંભળીને વેપારીને પૂછ્યું, ભાઈ આ શું કાંઈ જલસો છે ગામમાં? સમય આ શું કાંઈ ઝાંઝ પખાજ છે ને વગડે છે? તો કે અહીંયા સ્વામિનારાયણ છે, એ હમણાં ક્યાંકથી નીકળ્યા લાગે છે. એ આમ એ રહે છે અને આમ જાતા છે, આ રસ્તો છે એટલે અહીંથી હમણાં નીકળશે ખરા. એમ? તો સ્વામિનારાયણ કોણ છે? તો કે આમ લોકો એને ભગવાન માને પણ છે જરા ભારે નજરવાળા, કામણ ટુમણવાળા, અને ઝપટમાં આવે તો એ નક્કી ન કહેવાય. એટલે એવા છે? તો કે હા. તો બીજું કાંઈ નહીં, હમણાં નીકળશે
તમારે એનાથી બચવું હોય ને તો આમ ગોઠણ આમ કરી, માથું આમ હેઠું નાખી અને માથે આમ સોફાળ ઓઢીને લુગડું ઓઢી જાઓ. અવાજ આવે એટલે તમને સંભળાય, આમ આઘો આઘો અવાજ જવા માંડે એટલે હું હાટે કહે કે આઘા વૈયા ગયા છે. એટલે ઈવડે તો આમ ગોઠણમાં માથું નાખીને માથે લુગડું નાખીને ઓઢીને બેઠા. મહારાજ તો શેરીવાળા આવે રજકારું રે ઘરે એમ કરતાં કરતાં જાન પકાશ વગડતા આવી છે ને જાતા જાતા શેઠે વૈયા ગયા. અવાજ ઓછો થઈ ગયો એટલે ઓલા શેઠે કીધું આઘા વૈયા ગયા છો? એટલે આઘા વૈયા ગયા 5-10 હાથવા. એટલે હવે તો વાંધો નહીં. એટલે એને લુગડું આઘું કરીને જોયું, આ તો ઘણાય જાય છે, એમાં ક્યાં સ્વામિનારાયણ છે? 5-10 જણા હેલા જાય છે. તો કે ઓલા જો ને સ્વામિનારાયણ જાય, 4 જણાએ ચોફાળ પકડો એની હેઠે ઓલા એકલા એકલા હાલે છે ને, બધા થોડા ચોફાળ હેઠે હલાય કાંઈ. ઓલા ચોફાળ હેઠે નથી એકલા હેલા જતા. ઈવડા એ માથે પાગ બાંધી છે અને એ નાની નાની પગની નળીયું છે જો ને, એટલે નાના નાના પગની નળીયું છે એ જોયેલા જાય. એટલે વાહેથી આમ જોયા, વાહેથી જોવે તો એ ડીલ જોવાય, વાહો જોવાય, પગની નળીયું પિંડિયું. એટલે એક ધારો આમને જોઈ રહ્યા. મોઢું તો ન જવાનું પણ મહારાજનું વાહો અને પિંડિયું ને બધી દર્શન થયા. વ્રતી ચોંટી ગઈ એમ કહેવાય છે. એ તો પછી વયા ગયા અને સંતો ફરતા ફરતા એ જે ગામ હતા એ ગામમાં વિચરણ વખતે સંતો પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાનની વાતો મંડી થવા. એ ખેડૂતો હવે તો વૃદ્ધ થઈ ગયા હતા. સ્વામિનારાયણની વાતો સાંભળીને કે એ કોણ બોલે છે? કે એ તો અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે. એમ? હા, તો એ તો સ્વામિનારાયણ ભગવાનને મેં જોયેલા હો. ક્યાં? તો કે એકવાર માંગરોળમાં નીકળ્યા હતા તેદી. આ મોઢું નહોતું જોવાનું, જોયા હતા. આ તમે એના સાધુ? તો હા. એવી વાતો કરીને તો કે મને હોતી તમારો સ્વામિનારાયણનો ભગત બનાવી દો. સાધુએ કંઠી પહેરાવી હરિભગત થયા. અને પછી અમુક સમયે પંચાળાના ઉત્સવમાં એ આવેલા. મહારાજને કે મહારાજ તમે મને સમાધિ કરાવો. મહારાજ કે અમે સમાધિ જેથી કરાવતા તેથી તમે ગોઠણમાં માથા નાખી જતા. અમે સમાધિઓ કરાવતા તેથી તમે ગોઠણમાં માથા નાખીને બેસી જતા. હવે અમે બધું બંધ કરી દીધું છે. અરે પણ મહારાજ કંઈક કરો. તો કે હવે જો હું આમ એવા હતા. એટલે મહારાજે સમાધિઓ કરાવી. એમાં કેટલા એને આવી રીતે સમાધિઓ કરાવે. અને રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જેવી જેની ભાવના એ પ્રમાણે ભગવાનને દર્શન દેવા માંડ્યા. એમાં માંગરોળના નવાબ બદરુદ્દીન સાહેબ, એને કોઈએ કીધું કે સ્વામિનારાયણને હિન્દુ લોકો ખુદા માને છે. આપણે એમ માનીએ છીએ કે અવની ઉપર ખુદ ખુદા ન આવે, પેગમ્બર આવે, ઓલી આવે, ફકીર આવે. આપના નવાબ સાહેબ લોકો એને ખુદા કહે છે. નવાબ સાહેબને થયું કે જરૂર જો ખરેખર ખુદા હોય તો આપણે એના દર્શન કરી, દીદાર કરી અને એની બંદગી કરીએ. જો ખુદા ન હોય અને પાખંડ ચલાવતા હોય તો હદપાર કરી અને એની પરીક્ષા કરવી. એટલે એના કાજી નામના શાળા હતા, કોઈ એને મોકલ્યા અને એણે મહારાજ સ્વામિનારાયણ ભગવાનને એમ કીધું, સ્વામિનારાયણ ભગવાન તમે ખુદા છો? મહારાજ કે જય શ્રી જિનકી યકીન, જેવી જેની ભાવના એવા અમે છીએ. તો પછી અમારા મોહમ્મદ આલી પેગમ્બર સાહેબોના દર્શન કરાવશો? તો કે કરાવીએ. કરાવી એમ કીધું. અને એને સામું જોયું ત્યાં તો એને સમાધિ થઈ ગઈ. અને 1,80,000 ઓલિયા કરે અરે જે ઉચાર, દીઠા ત્યાં ઘણા પીરા ના પીરા, કરે સ્તુતિ નમાવીર શિરા. 1,80,000 નુરી ફિરસ્તા પરવર્તિગારની બંદગી કરતા હોય. એવા દે આ બંદગીનો અર્થ એવો થાય, હે ખુદા
बंदगी करने योग्य एक आप ही हो, अन्य कोई नहीं। बंदगी करवा जेवा तो एक भगवान तमे छो, बीजा कोई नहीं। जिन लोगों ने बंदगी की है उन लोगों को राह पर हमें भी ले चले। जे लोकोए तमारी बंदगी करी छे, तमने राजी कर्या छे, ए लोको जेवुं जीवन जीवा छे एवुं अमे पण सारूं जीवन जीवीए, एवी तमे अमारी ऊपर कृपा करो। आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, आदम खुदा के नूर से, आदम जुदा नहीं, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं। आदमी ने खुदा न कहेवाय, बंदाए बंदा ने खुदाए खुदा। खुदानी बंदगी करावाय, खुदनी नहीं। भगवान खुदा छे। स्वामीनारायण भगवाने एकेश्वरवाद ने मान्य राख्यो छे। कहता उपासना करवा योग्य एवा भगवान नारायण छे। मुस्लिम भाईओए प्रभुनी बंदगी करी। सहजानंद स्वामी ने खुदा माननारा अनेक मुस्लिम भाईओ हता। मीर साहेब, जे मीर साहेब ने कोण नथी जानतो। महाराजना दर्शने आवेला, दाताराधिक दर्शन करीने वळता गरडा पाहे राधा आवे रिया अने एने शांति थवा मांडी, संकल्पो बंध थया। एवामां सच्चिदानंद स्वामी निकळ्या। मनमा थयुं के कुरान में एवं लिख्युं छे के जे स्थळे शांति थाय, रोगनी पीड़ा ओछी थई जाय, त्यां कोई ओलिया महापुरुष जरूर हशे। ए सच्चिदानंद स्वामी ने पूछ्યું, फकीर साहेब यहाँ कोई ऐसा बड़ा फकीर रहते हैं जिनके दीदार से दुख पीड़ा मिट जाए। सच्चिदानंद स्वामीए कह्युं, अहींया भगवान स्वामीनारायण छे, जेने अमे खुदा कहीए छीए। दर्शन कर्या, एणे 6 संकल्पो कर्या, एना संकल्पो सिद्ध थया अने मीर साहेब भगवान स्वामीनारायण खुदा मानता। सरस मेनो बनावी दीधो। मेनो लईने महाराज ए मेनामां बेही अने अंग्रेज सरकार सर गवर्नर मालकम साहेब ने मळवा पधारेला प्रभु अने ए मेनो आजे राजकोट स्वामीनारायण मंदिर में ज्यां प्रसादीनी बोरडी छे ए स्थान में आज मेनो आपणे दर्शन करीए छीए। एवा मीर साहेब अहमद अने मकान मुसलमान अमरेलीना जे महाराज ने पछेड़ी आपी बगसरानी, लाल छेड़ानी, काला छेड़ानी, खुदा होय तो मागी लेशे अने खुदाए मागी लीधी अने एने महाराज ने प्रसादीनी ओली पछेड़ीओ आपी भगवान ने। अने रोज मोगराना फूलना टोपड़ा एक दी अहमद लई जाए, बीजे दी मकन लई जाए, अमरेली थी हालीने गरडे जाए। रोज घोड़े सवार हता, रक्षक हतो आ गायकवाड़ सरकारना घोड़ाओना रक्षको तरीके अधिकारी। शेखजी हता, जे शेखजी ने भगवाने एने ऐश्वर्य आप्युं, देखो मारे दाढ़ी थाय समाधि, एवा शेखजी ने महाराजे ऐश्वर्य आप्या था, सिंधमां मोकल्या था। महाराजे 4 वस्तुनी ना पाड़ी थी, घरे घरे थाळ जमवा जाता नहीं, अमारे जेवा घरेणा પહેરતા नहीं, जय बोलावता नहीं, शेखजी महाराज नी जय एम करीने जय बोलावता नहीं। अने कोईना अंतर नबळा लोकोना अंतर हमू जोया करता नहीं कि आवड़ो तो आवो छे, आवा घाट करे छे, आव तो नबळो माणस बैठो छे, एम करी करी बधाय हमू जोईने एवुं एवुं करता नहीं। महाराज एने ना पाड़ी એટલે આપણે સમજી જવાનું, જેના તેના हमू જોયા કરીને આ તો આવો છે ને આવા ઘાટ કરે છે ને આ તો આવો છે, જેવો હોય એવો એ ભેંના શીંગડા ભેંને બાર્યા। આપણું કરો ને આવા તડકામાં આખી ધરતીને ચામડાથી ન મઢાય, જોડા પહેરી લેવાય, આખા તળાવને ગળાય નહીં, ગવળે ગણું માંડી દેવાય। महाराज के बधाईना हृदय हम जोया करता नहीं, ओयलो आवो छे ने ओयलो आवो छे। महाराजने वखाण कर्या के आवड़ा भगत हारो छे पण आवा गुंडाघाट कर्या करे छे। महाराज केवुं नहीं करता ने कर्युं ने पछी महाराज समाधि लई लीधी। ल्यो शेख मियाँ हता, एनी महाराजे कसोटी करी। महाराज के तमे अमने मारो शेखजी। शेख मियाँ अहीं आवो तो એટલે ઊભા થયા। આવો તો અહીં આવો તો તમને જ કહેતો। महाराज जवाब के અહીં આવો તો એટલે શેખજી ગયા પા। શેખજી પાસે ગયા ને એટલે કે શેખજી તમે અમને મારો। અરે महाराज તમને કાંઈ મરાય, મારો મારો મારો।
આજ્ઞા લો બોલ. એટલે ઓલા આજ્ઞા લો બોલ કીધું એટલે બિચારો મૂંઝાઈ ગયો. એટલે મારાના વાહા પાન આમ હાથ આમ કરીને વાહ જ્યાં હાથ અટાડવા ગયા ત્યાં તમારે ઓય એટલે શેકોય આ માળો પણ અમને મારશે આગળ જોવો ને. આ વાહા સુધી અટાડી દીધું. ત્યાં તો 5-7 જણા દરબારો બીજા હું સાહેબ અય મારે ને મારીશો કાંઈ તને ભાન છે કાંઈ ભાન છે અલા મહારાજ કે અમને કંઈક મારશે અને કાઢી મૂકો. કાઢી બિચારાને કાઢી મૂક્યો. પછી બપોરે જમવા ગયા. જમતા હતા તે ન્યા મહારાજ ગયા વાહે. એટલે આને કોને પીરશો? મહારાજ જમવા બેઠા રોજ હું તમે પણ આવા નાવા અમને ભર સભામાં ઊભા થઈને કે હું તમને મારું. અમને સભામાં મારવાનું કે એને તમે ખવડાવો છો? એલા ભાઈ એવું કરશો? મહારાજ કે એને ઊભો કરીને કાઢી મૂકો. ખાવાનો દીધું ઊભો કરીને કાઢી મૂકો. લ્યો ત્યાંથી ગયા ગોંડલ બાપુ પાસે. કામ શું કરો છો? નોકરી જોઈ હતી. ઘોડા હાંચવું તબેલા ને ઘોડાને ઘોડે સવારીને રેવાળ ને. તો કે રહ્યો થોડાક દિવસ મહારાજ ન્યા ગયા. બાપુ હતા હરિભગત. બાપુને કે હમણાં શું કોઈ માણા રહી ગયા ઘોડશાળમાં? તો કે કોણ? એક મુસલમાન છે હારા છે. હું હારા? તમને પણ ખબર હોય ને. અમને મારવાનું કહેતો હતો. એમ મહારાજ એવો હલકો માને તો ભર સભામાં અમને કે હું મારું તો તેને કાઢી મૂકવું ને. તો કાઢી જ મુકાય ને. એવાને થોડા રખાય અમને મારવાનું કહે ને. એને બિચારાને કાઢી મૂક્યો. એ ગયા રાજકોટ. દાદા ખાચર મળ્યા ત્યાં કામકાજે. બહુ રોવા માંડ્યા. અરે મને મહારાજે સભામાં કીધું હું બહુ ના પાડતો હતો. મહારાજ કે તમે અમને મારો મારો 7-8 વાર કીધું તો એ મેં જીવતો ન હાલ એટલે વાહે અડ્યો આમ જરી કે આજ્ઞા લોપાય નહીં, આજ્ઞા પળાઈ જાય. એટલે મહારાજનો અપરાધ થઈ ગયો. મહારાજ કોચવાઈ ગયા, નારાજ થઈ ગયા, બિચારા રોવા માંડ્યા. દરબાર કહે છે હું જાઉં છું, મહારાજને બધી વાત કરીશ. મહારાજ કે એવું છે? તો કે હા. તમે બોલાવો બોલાવો. સભામાં આવ્યા, આગળ બેહાડ્યા. બધા એને કીધું જુઓ આ શેખ મિયા વગર વાંકે અમે એને સભામાં આમ કીધું ને આટલું એટલું કર્યું તો એને અમારો અભાવ ન આવ્યો, અમારો અવગુણ ન આવ્યો. એટલે એ આવે ને પછી અમે કથા વાર્તા ચાલુ કરીએ. અમારો અભાવ ન આવ્યો. સીતાજીને રામચંદ્રજી ભગવાનનો અભાવ ન આવ્યો, એમ આને અભાવ નથી આવ્યો. એવી કસોટી લીધી. લ્યો આપણી એવી કસોટી લેતા નથી. લે તો આપણે બીજે દી આવીએ જ ને. હા ત્યાં કોણ જાય? આવું બધું બગડી જ ગયું છે. શેખ મિયા વલ્લીભાઈ, હા મિયાજી હતા મહારાજના સેવક. મધ્યના 41માં લીખું રતનજી અને મિયાજી જેવા તો કોઈક નિર્માની ભાવે માન મૂકીને ભક્તિ કરતા છે. એવા મિયાજી મુસ્લિમ હતા. અને વલ્લીભાઈ ગણોદના પરણવા જતા હતા ને પગે લાગવા આવ્યા. મહારાજ ભાદરને કાંઠે બેઠા છે બગીચામાં. દરબાર ગણોદના ઝીણુભાઈ એટલે અભયસિંહ દરબારના બગીચામાં પગે લાગીને હાથ જોડ્યા. મનમાંથી ભણવા જાઉં છું, મહારાજ આશીર્વાદ લઈને જાઓ, ભગવાન આપણું એ જ મંગળ કરે, સારું કરે. એટલે આમ હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ વાતું જ કર્યા કરે. આને એમ છું મહારાજ રજા આપે પછી નીકળો. 2 મિનિટ ઊભા રહ્યા. જાન બહાર ઊભી હતી. પછી પાર્ષદે કીધું મહારાજ હા વલીભાઈ લગ્ન કરવા જાય છે, પરણવા ઊભા છે, આપ જરા આશીર્વાદ આપો. અને મહારાજ કંઈ ધ્યાનમાં જ ન લીધું. થોડીક વાર થયું વળી પાછું કીધું મહારાજ એને ઉતાવેલ છે, બધા જાય છે. તોય ન બોલ્યા, હા હું નથી. ત્રીજી વાર કીધું મહારાજ આ વલ્લીભાઈ લગ્ન કરવા જાય છે, બધી જાન ઊભી છે ને ખોટી થાય છે, જરા આશીર્વાદ આપે. સારું સારું ભણવા જાઉં છો ને? હા મહારાજ સારું. એ પરણો ભાઈ પરણો જાઓ. પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો. આ જીવને પરણવાનું એવું વાહે વળગ્યું છે ને કે પરણા વિના રહી શકતા નથી. તો જાઓ પરણો. બીજું હું પરણો પરણો જાઓ. મહારાજના વેણ વલ્લીભાઈને અંતરમાં કોતરાઈ ગયા.
મહારાજની રજા લઈને ગયા, પૈણ્યા, છોકરાઓ એક થયા, 20 વર્ષનો થયો, પણ ઓલા વેણ મહારાજના યાદ, પરણો ભાઈ પરણો. છોકરાને એના ખત્રી હતા તે રંગારાના કોઠા ને લાકડા ને જે કાંઈ હતા બધું દઈને કે જો બાપા તને 20 વર્ષનો મેં કીધો, તને કામ ધંધો શીખવાડ્યો, હવે મારે ભગવાન ભજવા છે અને હવે તું બધું સંભાળ. જો છોકરા, મેં તને હાંચવીને મોટો કર્યો, 20 વર્ષ થયા, તું મને 20 વર્ષ સુધી હાંચાવીને રોટલા દે તો હરભર થયું કહેવાય. વધારે જીવું ને હાંચાવ્યું તો તારો ઉપકાર, બીજો હું 20 વર્ષ હાંચવ છે. ના બાપુજી હું હોય, અમે હાંચું છું, સેવા કરશું, રાખશું. એવા વલ્લીભાઈ એક જ દીકરોને બધું સોંપી દીધું. લ્યો આપણે તો 3-4 હોય ને બધું સોંપતા કરતા હોય તો સોંપીએ જ નહીં, એ બધું કરતા હોય તોય તો સમય પ્રમાણે બધું હાયલા કરે. સોંપવું નહીં, નહીંતર પછી ઓલા ભેળાઈ ન રાખે. અને સોંપતા પહેલાં થોડુંક ભાગ હોતી પૈસા રાખી લેવા. થોડાક દી પહેલાં અમને હરિભગત મળ્યા, કરોડોપતિ. હા, એ કે છોકરાને આ બંગલો વેચો એમાં કરોડ રૂપિયા આવ્યા, કારખાનો વેચો 2 કરોડ આવ્યા. એ કે ધંધો કરીએ. મેં કીધું કરી બાપા, એટલે બધું દઈ દીધું. મને મહિને 10,000 રૂપિયા આપે વાપરવા, 5,000 આપે, 7,000 મારે મહિને માગવાના. એક જ છોકરો જાય તો એને ગમે નહીં, નોખા હાલે. હું અમે બહાર બેઠા હતી, બીજા બાયણેથી જઈને આમ ખાઈને વયા જાય. સાંજે હું આ પેલા મોઢું ન જોવાય. લ્યો શું કરું, એક છોકરો. મેં કીધું તો તમે એને બધું ઈટાણે દઈ દીધું કે એક છોકરો. અને એ કે બાપા આપણે ધંધો વિકાસ કરીએ, ધંધાનો વિકાસ કરીએ, પૈસા વેચ્યા છે બંગલાની ફેક્ટરી તો આમાં નાખીએ. કીધું નાખેમાં, એટલે દીધું. એટલે આમ અટાણે જમાનો સારો છે, પણ થોડુંક રાખવા જેવું ખરું. પૈસા થોડાક હોય તો ભેળા રાખે તો ભલે, નહીંતર ભગવાન રાખે. એટલે વલ્લીભાઈ એવા હતા. રહીમ, કરીમ, અલીભાઈ, કેસર મિયા, બુધા કમાનગર અને નવાબ સાહેબ જૂનાગઢના ડોસાતાય આદિક. નવાબ સાહેબને તો ભગવાન સ્વામિનારાયણને વિશે કેવી બધી નિષ્ઠા હતી. સ્વામિનારાયણ ભગવાનને ખુદા માનતા, કાકડી ખાતા હતા તોય બીજાએ ચડાવ્યા. ભરસભામાં શોભાયાત્રામાં કાકડી ખાય મહારાજને દેખી. નવાબ સાહેબે કીધું આટલા બધા માણસોમાં કાકડી ખાય એટલે જ ખુદા કહેવાય, નહીંતર બધા વિચે જડબું ફાટે નહીં, કે ખાઈ હકાય નહીં. એ બધા વિચે ખાય. ખુદાને કોની શરમ? ખુદા રહનુમા હૈ, ન કિસી કી તમા હૈ, ન પૈસા જમા હૈ, અને ખલક કો ખિલાતા. ખુદા તો બધાને ખવડાવે, એને કોની પડી? બીજાએ ચડાવ્યા, એની પાસે કાઠી દરબારું છે, હથિયારધારી છે, લૂંટી લે ને જુનાગઢ પડાવી લે. જો આ બધા હથિયારધારીઓ છે, એ કોણ છે? તો કે એને લોકો ખુદા કહે છે. ખુદા? તો કે હા, ખુદાનું રાજ દીધેલું તમે કરીએ છીએ. ખુદા હોય તો ભલે લઈ લે, આવવા દો ને શહેરમાં આવવા દો. ખુદાએ દીધું છે ને ખુદા લે તો ભલે લે. એવા નવાબ સાહેબ હતા જુનાગઢના. બાઉદ્દીન વજીર ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી બાવલામાંથી બાઉદ્દીન બન્યા અને ફકીરનું દુઆથી હું દિવાન થયો એમ કાયમ કહેતા. જેના નામથી બાઉદ્દીન કોલેજ ચાલે છે. એવા અનેક મુસ્લિમ ભક્તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો, અનેક ખોજા ભાઈઓ, હરજી ઠક્કર, લાદા ઠક્કર, પહેલા વચનામૃતમાં નામ. આજે એના વંશમાં ખોજાઓમાં સત્સંગ રાખે છે. આ ગુરુકુળની સ્થાપના થઈ 48-49ની સાલ હોય, જે હોય તે. સદવિદ્યામાં પહેલા લેખ આપતા મૂળજીભાઈ પંજવાણી, એના પરંપરાના ખોજા હરિભગત. એના વડીલો દ્વારકાની જાત્રાએ જતા હતા અને આ ગુરુકુળની સ્થાપનાને શરૂઆત એને ખબર પડી શાસ્ત્રી મહારાજ છોકરા ભણાવવાનું સારું કામ કરવાના છે અને દ્વારકાની જાત્રાએ જતા હતા. મુંબઈ કંઈક રહેતા છે. સ્વામીને કે સ્વામીજી તમે બહુ સારું કામ કરવાના છો, હું દ્વારકાની જાત્રા જઈને મુંબઈ જઈને હું 10,000 રૂપિયા મોકલીશ, તમે આ સારા કામમાં વાપરજો, છોકરા ભણાવજો. આ ગુરુકુળના કાર્યમાં શરૂઆતમાં માણેકચંદ બાપા ગાંધી, જૂન અને વેરાવળના જાદવજીભાઈ શેઠ ઘીવાળા, રતિભાઈ વગેરે
એની સાથે સાથે ખોજા પરિવારના મૂળજીભાઈ પંજવાણી કે એના વડવાઓએ પણ દાન આપ્યું છે અને આ ગુરુકુળમાં આજ દિવસ સુધી હજારો વિદ્યાર્થીઓ ભણે છે અને ભણ્યા છે. આવા અનેક મુસ્લિમો ભગવાન સ્વામિનારાયણની ખુદા માનતા આજ પણ ઘણાને ભક્તિભાવ હોય છે. ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં રહી અનેક પ્રકારના ચરિત્રો કરે છે. એ કથા આપણે કઈ આવતીકાલ આગળની. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.